શિક્ષકોની ઘટને લઈ ભાજપના જ ધારાસભ્યએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ બોડેલી અને નસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ હોવાની શિક્ષણ મંત્રીને રજૂઆત કરી। નસવાડી તાલુકાની 134 શાળા જ્યારે બોડેલીની 41 અને સંખેડાની 56 શાળાઓમાં એક જ શિક્ષકથી આ તમામ શાળાઓ ચાલી રહી છે। નસવાડીની 8 શાળામાં શિક્ષક જ નથી, સંખેડાની 6 શાળામાં શિક્ષક નથી। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં 1700થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે, જેના કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હોવાની પણ રજૂઆત ધારાસભ્ય અભયસિંહે કરી છે। નસવાડી તાલુકામાં અત્યારે હાલ 7 શાળાઓ 0 શિક્ષકવાળી છે અને 147 એક શિક્ષકવાળી શાળા છે। આમના જે માન્ય ધારાસભ્ય શ્રી સાહેબે જે માન્ય શિક્ષણ મંત્રી સાહેબને જે પત્ર લખ્યો છે એના અનુસંધાનમાં અમે 17મી તારીખે જે શાળાઓમાં અત્યારે 0 શિક્ષક છે અને એક શિક્ષકવાળી જે શાળાઓ છે એને અગ્રિમતાના ધોરણે અમે નિમણૂક પત્ર એનાયત કરવાના છીએ। કુલ 1159 જગ્યાઓ 1 થી 5માં ખાલી છે। 408 શિક્ષકોની નિમણૂક અમે 17 તારીખે કરવાના છે। બાકીના માન્ય શિક્ષણ વિભાગ તરફથી જ્ઞાન સહાયકો પર નિમણૂક કરીને અમે 31/7 સુધીમાં તમામ જગ્યાઓ ભરાઈ જાય તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવાના છીએ।